ઓમથી લાવવા હળિયામ ડોટા હું તો થાકી ગયો હળિયામાં લગન લીધો છે ચકલાનો મારા પહેણી જાય ને એટલી જ વાર છે કોનો ફોન આવ્યો હલો હા વેવણ બોલો ના હોય અત્યારે જેમ કર્યો વેવણ ફોન તમે ખરા તડકા ઓહો કેમ નહીં મેળ આવે કેમ મેળ નહીં આવે અરે મારા ચકલાના વોઇસ એટલો ખર્ચો કરશે અને તારે નહીં મેળ આવે એટલે કેમ નહીં આવે હા તમારે દોરો અરે વેવણ તમારો દોરો ના હોય તમારે છોડીને દોરો હોય અરે તમારે શોથી હોય અમાર તો એને તમારે છોડીને લાવવાનો હોય કે તમારે લાવવાનો હોય એવું તો કોઈ વધુ હા ના હોય એ બધું વેવણ તમે વળી નાટક કરો તો રહી એવું ચાલતું હા ઓ નહીં મેળા અરે ના હું મેળા હું હાલ આવું છું તમારે છોડીને મારા ચકલા અંગાથી પહેરાવી પડશે તમારા છોડી સર રોટી મારા ચકલો હાથો નાનો છે એવો તો તમારે જમાઈ મળે નહીં એવું ખબર છે આવું છું હાલ જ આવું છું સીધો ઈકણ જ મારા હાલ પેલા રેવાજી પાસે પડશે હકો કરાવું છું તે વેવણ વળી પાછી ફોન કરે છે મને કે મારે લાવજો લોકેટ ને દોરા કોઈ વેવણ નું હોય કે છોડીને હોય જવા દે હાલ હમણાં રેવાજી ની ખબર પાડી દઉં ગાયો ગા દઉં એ મોઢો બેઠી ચકલી મસ્કારા મારા અરે દેવુભાઈ ને બારે મસ્કારા મારા ઊન તો પાછો મારા ચકલાના વિવાસન મારે એવું ગીત ગાવું છે ને અરે મોઢા વડાવો પર પોપટ ના બોલે હારી ના જઈએ મારે ચકા ભાઈ અરે મોઢા વડાવો પર પોપટ બોલે હારી ના જઈએ મારા ચકા ભાઈ એ હોમ પેલે તમારો ચકલી મસ્કારા મારતા મારા પેલું વેવણ મસ્કારા મારે છે પણ હરા મસ્કારા મારા વેવાઈ પેલા ચકલાનું કેતા હગુ તોડી નાખું બોલો હવે કાલ ફોન લઈને જવાનું છે ના હગુ તોડી નાખી ચાલે યાર અરે ના વસાનો ફોન આવ્યો તમારો હું હાલ ફોન આવ્યો એટલે તો હું ગાવો આવ્યો છું અને મારા ચકલાના આવી હોય છે તે હું તો ટ્રેનિંગ લેતો હતા લગન કીધી તો આ વેવાઈ છો તારે વેવાના છો ખરા તરકા તને ફોન કરી દીધો હું કહેતી હતી કે મારા માટે દોરા લાવજો લોકેટ લાવજો કોઈ એના માટે લાવવાનું છે કે આપણે પેલી ની ઉસોળી માટે લઈ જવાનું હોય યાર અલે હગું જ ખોટું કર્યું આપણે તમે યાર કોઈ સમજાવન કરો જલ્દી મારા ચકલા વિવાહ કરો પાવલો મેલજો તમે હોય એટલે મારા અંગાજી અરે પણ મને તો ખબર કે આવા લોચા મારશે અરે 1.5 લાખ નું યાર કરાય ને આ પાછો લોચો મારી કાઢ્યો આપું તો લાખ રૂપિયા તો રેવા જો ચંકાવ હું તો વેવને તાર કેવું પડે પાછું દોરો લઈ આલો લોકેટ લઈ આલું પણ એને છે ને મારા ઘરનું પાણી ભરવું પડે પાછું વેવણ ને અલે દેવા એવું ના હોય વેવણ ને એવું ના કહેવાય યાર કેમ ના કહેવાય કે વાતું હા કોઈ એ રહી મને ફોન કરી રોજ કહેતા તો તારી નહીં શરમ નહીં તો આપણો નહીં શરમ છે તું તો ચોરીને કીધા તો કાલદાર હશે રી કે વેવણ મારું પાણી ભરે યાર તારું ના પડે તારા શરમ થાક નહીં અલ્યા મારા હું ચકલાની ની છોડી આવવાની રહી મારા અંગાથી આ તો હોતો છે એ તો બરાબર છે પણ વેવણ ને ના કહેવાય યાર અત્યારે બધો વાપરી જો તો મારે શું કરવાનું અરે વેવણ તાને ફોન કરે એને છોડીને લોકેટ લઈ જવાનું કે તાને એને લઈ જવાનું હોય આપણે અલે અત્યારે બધા માણસો હરખા ના હોય ગમે વાત કરતો ગમે તો કોકને કીધું કે મારા આ જોવા તો થોડું વિચારવાનું ફોન કરી હું પણ મને લાગે છે રેવા વચ્ચે કોકને લાકડું ઘોસી ગાલ્યું લાકડું તો ઘોસ ગાલ્યું ગમે જેવું લાકડું ઘોસ ગાલ હું કાઢી નાખો એવું છે તાને અરે તાના રેમો જાય એટલે વાત પટી જાય અરે આજ નક્કી કરીને દેવા તું યાર તાને લોસા મારું છે પણ યાર ફોન આવ્યો એટલે મારા આપવું પડે કે ના આપવું પડે કોઈ લાખ રૂપિયા દાપુ આલ્યું છે કોઈ ખબર પડે તો યાર તું યાર જોડવાનું હું તો આમ તૈયાર કર મારા ચકલાના વિવાહ જેટલો ગીત તૈયાર કરી નાખો મારાનો તાને હા રેડો અચાનક ડોહા તારી યાદ આવી ગઈ તારા ગોમમાં તો એ ડોહા દેવા જોગતા આ વેવણ કરે છે અરે ગાયન ગાઈ છે તાને અરે પા દર્પણ માં જોવા છે જોત ખરા જેવા મસ્કા લે છે સેવા મસ્કા લે છે વેવણ ને રન મોડ્યો લ્યા તાણે પાછો જેવો ગાયન ગાજ કે લીલો પીળો મારો વળલાનો પૂન વળલાની સોએ ગલરો દીધો મોનારા શું ગાય છે જલ્દી તાલમો સા વેવણ કરો વેવણ જબ્બર તમે તો વેવણ મસ્કારા મારો છો પમન કરે તેરા આને કક્ષી પડે હોય કે આબુ જ પડે છે અમાર તો હું આબુ પર તમે સમકેણો રહો છો તે આબુ જ પડે અમારા તો ના દાગીના કીધા લાય કોના દાગીના
તાનું બસ બસ રેવા લેવા દો. દાગીના તો અમે બધા તમારે સોળી માટે કરાય પણ તમારા માટે થોડું કરાવવાના હોય અમારા દાગીના તું દાદીને ના જોવું દાગીના કરાય છે પણ કોઈ તમારા માટે કરાવવાના કે તમારા સોળી માટે કરાવવાના હોય તો બે ભાઈ વફર હા. દાદીને નહીં ચાલે હા. તો છૂટા છે રાલ દીવ હજી છૂટા છેડોની સો મીઠી મારો પેલા બંધન ભોટ બંધન એ તો પેલા રેવા તને શરમ છે કે નહીં? અને રેવણ દાદા. રોજ રાત્રે મને હેરાન કર ફોન કરી કહીશ હગું તોડી નાખું હગું તોડી અરે નાખું પણ તો કરો હેડો હેડો. તું થોડી નાખું કે હગું તોડી નાખું એ તોડી વેવાણ, નાખું તો તને ભૂકો કાઢી શરમ નાખું છે કે નહીં? તું કોબીઓ કરે કોબીઓ એ કોબીનું બધું કરાય તો બોટિયા કોબીઓનું. તાળવાનું. હા? રોકી લોકેટ તો અબલામાં ઉડે હોય લોકેટ ના આવે તો મારા ચકલાની જોજમાં લોકેટ આવશે એ બે ભાઈ કરે શરમ શરમ છે કે નહીં? શરમ અરે અત્યારે આગળ જ લાખ રૂપિયા દાપુ લીધું છે એનું કોઈ નહીં અને મત તોડીને આવ્યો હમણાં જો મારો છોકરો પેન્શન તારી સોળી હંગાતી જ એ બે ભાઈ છોકરો અરે તને શરમ છે કે નહીં? ફોન લઈને આવો લીલા તોરણે ફોન પાસે ના વાળું તમારું તો બેવન નહીં અરે પણ તારા વેવણ કરવું છે હું એ કેન ખાલી અને આ બંધ થાક તને શરમ છે કે નહીં? તો મરવાઈ તાને એ ભાઈ કઈ દેશે લે વખત હું મરે તાને રોકેટ ના લાવવો હોય ને તો છેલ્લે દોયરો લાવજો બે સારા ગોયર ઓમ નું ઓમ કરો છો શરમ છે કે નહીં? વિવાહ પટાવન કરો છો? આ તાને? વેવણ તો હું કદી મારા ધર્મે વરું ના એ બે ભાઈ ભાઈ હા એ આ તો તે ઘણી રહેવાનું જોયું હા. કોઈ મારા જેવી નહીં જોયું હોય તી એ નહીં જોઈએ એ સારું છે એ ભાઈ હા છેલ્લે વખત કહું છું હા બોલો કોણ બોલ સાફ કરી ઓફરી લેજે પાછો લ્યો તો લોકેટ લઈ ને હા. તો દોયરો લાવવું પડશે હા. નકા મારે સોરી આ જઈ નહીં કે ખરાય નહીં કશો વાંધો નહીં દોરો એકલો ને ઓવા જો આ દોરો લાવશું પણ બીજો જો ધચંગ કર્યો તો ડખલા ઉપર ડખલા થયું પાછા બસ બસ ઠંડા પરો કોમ ઓહો પાછો. પરો તમ ઢીલા પરો મારો ચકલો પાછો કોઈ. તાને મારા જેવી રહેવાનું પાછી નહીં જોયું પાછી અરે વેવણ ની જો મેથી મારો ચકલો છે ને લાખોમાં એક છે બસ લાખોમાં બસ એક બસ આપડે કોઈ કેવું નહીં તાને અંધારામાં ઉભો રાખો ને તો અજવાળું ફેંકે છે અરે બધું લાવશું ઓવે. બસ શાંત ખબર કરો નહીં તમને હજી. તમને શરમ છે કે લાચા મારી આબરૂ જાય છે હારે તાને અમે જોન લઈને આ આવી કઈ દઉં નાખું ને આ કઈ નાખું છું શું કીધું તાને બરોબર લેતા આવજો પાછા. કશો વાંધો નહીં તો. લીલા તોરણે ફોન પાછી વાળો પાછી દોરો લાવશું હવે અરે હાથે. આ બે ભાઈ તમે ચાલો મેં આ શું કીધું? શરમ છે કે નહીં? એ બરોબર લઈ જો તાને દેખવી પડે